ભારતીય શેર માર્કેટ અને ભારતીય શેર્સ વિશ્વના સૌથી મોંઘા માર્કેટ્સમાંથી એક ગણાય છે. ઘણા શેરો તેમના ઐતિહાસિક ઊંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યા છે, છતાં પણ ફોરેન ઇન્વેસ્ટર્સ એટલે કે જેને આપણે FII કહીએ છીએ એ ફરીથી ભારતીય માર્કેટ્સ તરફ વળી રહ્યા છે. કેટલાક બ્લૂચિપ શેરોમાં તો તેઓ સતત 4 ક્વાર્ટરથી પોતાની હિસ્સેદારી વધારી રહ્યા છે અને આ અંગેનો એક રિપોર્ટ આજે રજૂ થયો છે. બીજી તરફ રિઝર્વ બેન્કે પણ પોતાના તાજેતરના બુલેટિનમાં એવું કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાના પાયા વધુ મજબૂત બની રહ્યા છે અને વિદેશી મૂડી પ્રવાહ ભારતમાં વધી રહ્યો છે. તો સવાલ એ છે કે વિશ્વના સૌથી મોટા ફંડ હાઉસ મોંઘા હોવા છતાં ભારત માટે વધુ ભાવ ચૂકવવા કેમ તૈયાર છે? ચાલો એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા સમાચાર શું છે એ સમજી લઈએ. તાજેતરના શેર હોલ્ડિંગના ડેટા મુજબ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે જેને આપણે FII કહીએ છીએ એ અનેક મોટી ભારતીય કંપનીઓમાં સતત 4 ક્વાર્ટરથી પોતાની હિસ્સેદારી વધારી રહ્યા છે. આનો અર્થ માત્ર એટલો નથી કે તેઓ શેર ખરીદી રહ્યા છે. આનો અર્થ એ છે કે લોંગ ટર્મ ગ્લોબલ કેપિટલ ફરીથી ઇન્ડિયા સ્ટોરી પર વિશ્વાસ મૂકી રહ્યું છે. આ જ સમયે RBIના જુલાઈ બુલેટિનમાં પણ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ મજબૂત છે. વેપાર અને સર્વિસ સેક્ટરમાં સુધારો થઈ રહ્યો છે. વિદેશી મૂડી પ્રવાહમાં વધારો થઈ રહ્યો છે અને ભારતની અર્થવ્યવસ્થા વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ સ્થિર દેખાઈ રહી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે વિશ્વમાં કેવી સ્થિતિ ચાલી રહી છે અને એના વચ્ચે ભારતનું અર્થતંત્ર એક મજબૂત દેખાવ કરી રહ્યો છે. એટલે એક તરફ સ્ટોક માર્કેટ અને બીજી તરફ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બંને એક જ મેસેજ આપી રહ્યા છે, ગ્લોબલ કોન્ફિડન્સ ઇઝ રિટર્નિંગ ટુ ઇન્ડિયા. એટલે ભારત પર બીજા દેશોનો અને રોકાણકારોનો બંનેનો વિશ્વાસ વધી રહ્યો છે. પણ સવાલ એ છે કે વિદેશી રોકાણકારો ભારત પરત ફરી કેમ રહ્યા છે? એના કારણો એક પછી એક જાણવાનો પ્રયત્ન કરીએ. પહેલું કારણ એક સવાલમાં છુપાયેલું છે. દુનિયા અત્યારે ગ્રોથ ક્યાં જોઈ રહી છે? વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ પર જો નજર કરીએ તો અમેરિકા લગભગ 2% આસપાસનો વૃદ્ધિ દર આપણને અત્યારે જોવા મળી રહ્યો છે. યુરોપ 1% આસપાસનો ગ્રોથ દર્શાવે છે. જાપાન હજુ પણ ધીમી ગતિમાં છે. ચીન પણ અગાઉ જેટલી ઝડપે નથી વધી રહ્યું ને તાજેતરના જે આંકડા આવ્યા હતા એમાં ચીનની ઇકોનોમી આપણને ઘટતી દેખાઈ રહી હતી. જ્યારે ભારત 6.2%થી 6.5%નો GDP ગ્રોથ દર્શાવી રહ્યું છે અને હજુ પણ દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર એ ભારત સાબિત થઈ રહ્યું છે. વિદેશી રોકાણકારો માટે સૌથી મોટો પ્રશ્ન શું હોય છે ખબર છે? ગ્રોથ ક્યાં મળશે? એટલે એ જે નાણાં રોકશે એ નાણાંનું સૌથી વધુ રિટર્ન એમને ક્યાં મળશે? ક્યાં એમને એવી તકો દેખાઈ રહી છે કે જે એમને સૌથી વધુ રિટર્ન અને સૌથી વધુ ROI અપાવે? તો હાલમાં એનો જવાબ છે ઇન્ડિયા, એટલે કે આપણું ભારત. બીજું કારણ એ પણ છે કે ભારતનો ગ્રોથ માત્ર એક્સપોર્ટ પર આધારિત નથી. ભારતની સૌથી મોટી જો કોઈ તાકાત હોય તો એ છે એની ડોમેસ્ટિક ડિમાન્ડ. 20 કરોડથી વધુ ડીમેટ અકાઉન્ટ્સ ભારત ધરાવે છે. વધતો મધ્યમ વર્ગ અને ડિજિટલ અર્થવ્યવસ્થા અને ઝડપથી વિકસી રહેલું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સતત વધી રહેલું કન્ઝ્યુમર સ્પેન્ડિંગ. આપણે તાજેતરમાં જ એક રિપોર્ટ જોયો હતો કે કન્ઝ્યુમર સ્પેન્ડિંગની બાબતમાં ગુજરાતનું જે સુરત શહેર છે એ ઘણું બધું આગળ છે. મેટ્રો શહેરોને પાછળ પાડીને અત્યારે જે ટિયર 2 શહેરો છે એ આગળ વધી રહ્યા છે. આ બધું મળીને ભારતને અન્ય દેશો કરતાં એક અલગ રીતે પોતાની ગ્રોથ સ્ટોરી રચવાની તક મળી છે. અને એટલે જ વૈશ્વિક મંદી આવે તો પણ ભારત સંપૂર્ણપણે એક્સપોર્ટ પર ડિપેન્ડન્ટ રહેતું નથી, કારણ કે ભારત પાસે પોતાના ડોમેસ્ટિક પ્રોડક્શન અને ડોમેસ્ટિક વેચાણનું એક મોટું માર્કેટ છે. હવે ત્રીજા કારણ પર નજર કરીએ. ત્રીજું કારણ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને ભારતનું મેક્રો મેનેજમેન્ટ. વિદેશી રોકાણકારો માત્ર કંપની નથી જોતા, તેઓ આખા દેશની બેલેન્સ શીટ જુએ છે. અને ભારત આજે $700 અબજ વધુનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ધરાવે છે. મોંઘવારી રિઝર્વ બેન્કના ટાર્ગેટ રેન્જમાં છે. રિઝર્વ બેન્કે જે 2 થી 4% ટાર્ગેટ રેન્જ આપ્યું છે, અત્યારે આપણે જે આંકડા છેલ્લે જૂનના જોયા એમાં આપણો મોંઘવારી દર 4%ની ઉપર જે CPI રહ્યો છે, પણ તેમ છતાં એક 4 થી 6%નો જે છે એક બેન્ડ રિઝર્વ બેન્કે મૂક્યો છે અને હજુ મોંઘવારી એની નીચે છે.
બેન્કિંગ સિસ્ટમ છેલ્લા દાયકાની સૌથી મજબૂત સ્થિતિમાં છે અને 2018માં ભારતીય બેન્કોની જે ગ્રોસ એનપીએ હતી એટલે કે નોન પરફોર્મિંગ અસેટ્સ એ 11.2% જેટલી ઊંચી સપાટીમાં હતી, ડબલ ડિજિટ 11.2% એટલે, અને આજે એ ઘટીને લગભગ 2.3% પર આવી ગઈ છે. એટલે કે ફાઇનાન્શિયલ સિસ્ટમ પર જે વિશ્વાસ છે રોકાણકારોનું એ બધું મજબૂત બની રહ્યો છે અને ફોરેન ઇન્વેસ્ટર્સ ત્યાં જાય છે જ્યાં કંપનીઓ સતત નફો કરતી હોય. છેલ્લા 5 વર્ષમાં નિફ્ટી 50 કંપનીઓના કુલ નફામાં નોંધપાત્ર વધારો થયેલો આપણે જોઈ શકીએ છીએ. બેન્કિંગ, ફાઇનાન્સ, હેલ્થકેર, કન્ઝ્યુમર અને કેપિટલ ગુડ્સ જેવા સેક્ટરમાં કમાણી વધારે મજબૂત બની છે. એટલે ફોરેન ઇન્વેસ્ટર્સ આખા બજારમાં નહીં પરંતુ ક્વોલિટી કંપનીઝમાં સિલેક્ટિવ બાઇંગ કરી રહ્યા હોય છે અને અત્યારે પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. અત્યારે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે થઈ રહ્યું છે એ પણ કેટલીક સિલેક્ટિવ કંપનીઝ અને સિલેક્ટિવ સેક્ટર્સમાં આપણને જોવા મળી રહ્યું છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જો ભારત એટલું જ મજબૂત છે તો ફોરેન ઇન્વેસ્ટર્સ છેલ્લા 2 વર્ષ સુધી ભારતીય માર્કેટ્સમાંથી વેચવાલી કેમ કરી રહ્યા હતા? કારણો અનેક છે. અમેરિકામાં ઊંચા ઇન્ટરેસ્ટ રેટ્સ હતા, ડોલર અન્ય કરન્સીઓ સામે એકદમ મજબૂત હતો, અનેક પ્રકારની જીઓપોલિટિકલ અનિશ્ચિતતાઓ દુનિયામાં પ્રવર્તી રહી હતી અને એની સાથે ભારતીય શેરોના વેલ્યુએશન્સ ઊંચા હતા. પરંતુ હવે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ બદલાઈ રહી છે. ભારતના કોર્પોરેટ અર્નિંગ્સ મજબૂત છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ અર્થવ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. એટલે ફોરેન કેપિટલ ફરીથી ભારત તરફ વળી રહ્યું છે અને એફઆઈઆઈઝ એનું એક સૌથી મોટું ઉદાહરણ આપણે કહી શકીએ. હવે વાત કરીએ ગુજરાતની કે ગુજરાતને આનાથી કઈ રીતે ફાયદો થઈ શકે. તો ફોરેન મની સૌથી પહેલાં ક્યાં જાય છે? મોટી પ્રાઇવેટ બેન્ક્સમાં, ફાઇનાન્શિયલ સર્વિસીસમાં, કેપિટલ માર્કેટ કંપનીઝમાં કે પછી એક્સપોર્ટ આધારિત ઉત્પાદનમાં. અને એમાં વિદેશી પૈસો સૌથી પહેલો જાય છે કારણ કે ત્યાંથી એમને રિટર્ન મળવાની આશા ઓબ્વિયસલી સૌથી વધારે હોય છે અને ગુજરાત આ બાબતે સૌથી આગળ છે. ગુજરાતમાં ગિફ્ટ સિટી, કેમિકલ ઉદ્યોગ, ફાર્મા ઉદ્યોગ, એન્જિનિયરિંગ ઉદ્યોગ, પોર્ટ્સ ઘણા બધા, દહેજ છે, હજીરા છે, પીપાવાવ છે, સાથે લોજિસ્ટિક અને રિન્યુએબલ એનર્જી એ જે સેક્ટર્સ છે, જે નવા ઉભરતા સેક્ટર્સ છે, એમાં પણ ગુજરાતે લાંબા ગાળાનું રોકાણ કર્યું છે. એટલે આ સેક્ટર્સ ગુજરાતને લાંબા ગાળાનો લાભ કરાવી શકે છે. એફઆઈઆઈઝ આમાં ગુજરાતમાં રોકાણ વધારી શકે છે, ખાસ કરીને ફોરેન ઇન્વેસ્ટર્સ આ તરફ આવી શકે છે. એક વાત યાદ રાખજો, ફોરેન ઇન્વેસ્ટર્સ આજના સમાચાર ખરીદતા નથી, એવું આગામી દાયકાની વૃદ્ધિ ખરીદે છે અને આજે તેઓ જે સંદેશ આપી રહ્યા છે તે ખૂબ સ્પષ્ટ છે. ભારત સસ્તું નહીં પણ વિશ્વાસપાત્ર માર્કેટ છે. ભારત ચીપ માર્કેટ નથી પરંતુ પ્રીમિયમ ગ્રોથ માર્કેટ બની રહ્યું છે અને કદાચ એટલા માટે જ વિશ્વના સૌથી મોટા ફંડ હાઉસ આજે ભારત માટે વધુ ભાવ ચૂકવવા માટે પણ તૈયાર છે કારણ કે તેઓ આગામી 10 વર્ષની ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી ખરીદી રહ્યા છે, નહીં કે આજની સ્ટોરી. એટલે જ એફઆઈઆઈઝ ભારતીય માર્કેટમાં પાછા ફરી રહ્યા છે અને ભારતીય માર્કેટ્સ માટે આ કદાચ એક મોટો સંદેશ છે.